પ્રકરણ 13 ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ ફોટોસિન્થેસિસ ઇન હાયર પ્લાન્ટ્સ. માનવ સહિત બધા પ્રાણીઓ આહાર માટે વનસ્પતિઓ પર આધારિત છે. તમને નવાઈ લાગશે કે વનસ્પતિ પોતાનો આહાર ક્યાંથી મેળવે છે. વાસ્તવમાં લીલી વનસ્પતિ તેમના જરૂરી ખોરાકનું સંશ્લેષણ કરે છે અને બાકીના બધા સજીવો પોતાની આવશ્યકતા માટે તેના પર નિર્ભર રહે છે. લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે છે, જે એક એવી દેહધાર્મિક રાસાયણિક પ્રક્રિયા છે કે જેના દ્વારા કાર્બનિક સંયોજનનું સંશ્લેષણ કરવા માટે પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કરે છે. લીલી વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ દ્વારા તેમના જરૂરી ખોરાક બનાવે છે, તેથી તેઓને સ્વયંપોષી કહે છે. તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે માત્ર વનસ્પતિઓમાં જ સ્વયંપોષી પોષણ જોવા મળે છે અને બાકીના બધા સજીવો ખોરાક માટે લીલી વનસ્પતિઓ પર નિર્ભર છે. તેઓ વિષમપોષીય છે. આમ બધું મળીને પૃથ્વી પરના બધા સજીવો ઉર્જા માટે સૂર્યપ્રકાશ પર આધાર રાખે છે. વનસ્પતિઓ દ્વારા સૂર્યપ્રકાશમાં રહેલી શક્તિના ઉપયોગથી પ્રકાશ સંશ્લેષણ કરાય છે, જે પૃથ્વી પરના જીવનનો આધાર છે. પ્રકાશ સંશ્લેષણ મહત્વપૂર્ણ છે. તેના બે કારણ છે. તે પૃથ્વી પરના બધા જ પ્રકારના ખોરાકનો પ્રાથમિક સ્ત્રોત છે. વનસ્પતિઓ દ્વારા વાતાવરણમાં ઓક્સિજન મુક્ત કરવા માટે પણ જવાબદાર છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે શ્વાસ લેવા માટે ઓક્સિજન ન હોય તો શું થાય? આ પ્રકરણ પ્રકાશ સંશ્લેષણ ક્રિયાવિધિની રચના અને રાસાયણિક શક્તિમાં રૂપાંતર થવાની વિવિધ પ્રક્રિયાઓ પર પ્રકાશ પાડે છે. આપણે શું જાણીએ છીએ? વોટ ડુ વી નો? ચાલો આપણે તે શોધવા પ્રયત્ન કરીએ કે જે આપણે પ્રકાશ સંશ્લેષણ વિશે કેટલું જાણીએ છીએ. અગાઉના ધોરણમાં તમે કેટલાક સરળ પ્રયોગો કર્યા હશે, જેમાં દર્શાવાયું હશે કે ક્લોરોફિલ પર્ણોમાં આવેલ લીલા રંગનું રંજક દ્રવ્ય હરિતદ્રવ્ય પ્રકાશ અને કાર્બન ડાયોક્સાઇડ CO2 પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક છે. તમે સ્ટાર્ચના નિર્માણ માટેના બે પર્ણોના પ્રયોગોમાં જોયું હશે કે એક પર્ણને કાળા રંગથી આંશિક રીતે ઢાંકવામાં આવેલું હતું અને બીજાને પ્રકાશમાં ખુલ્લું રાખવામાં આવેલું હતું. સ્ટાર્ચ માટે આ પર્ણોનું પરીક્ષણ કરવાથી એ વાત સ્પષ્ટ થતી હતી કે પ્રકાશ સંશ્લેષણ ક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં લીલા ભાગમાં જ થાય છે. તમે બીજો એક પ્રયોગ પણ કર્યો, જે અર્ધપર્ણ પ્રયોગ છે, જેમાં એક પર્ણનો અડધો ભાગ KOH ના ભીના કરેલા રૂનું પૂમડું ધરાવતી કસનળીમાં રાખ્યો હશે. KOH એ CO2 નું શોષણ કરે છે, જ્યારે બાકીનો અડધો ભાગ હવામાં ખુલ્લો રાખવામાં આવેલ હશે. તેના પછી આ ઉપકરણને થોડા સમય માટે સૂર્યપ્રકાશમાં મૂકી રાખવામાં આવે છે. કેટલાક સમય પછી તમે સ્ટાર્ચ માટેના પર્ણોના બે ભાગોનું પરીક્ષણ કરો છો. આ પરીક્ષણથી તમને જ્ઞાન થાય છે કે પર્ણના જે ભાગને કસનળીમાં રાખેલો હતો તેમાં સ્ટાર્ચનું નિર્માણ થતું નથી. જે ભાગમાં પ્રકાશ હતો તેમાં સ્ટાર્ચની હાજરી જણાય છે. આ પ્રયોગ દર્શાવે છે કે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ CO2 જરૂરી છે. શું તમે તેની સમજૂતી કરી શકો છો કે આ અવતરણ કેવી રીતે મેળવી શકાય છે? પ્રાથમિક પ્રયોગો અથવા પ્રારંભિક પ્રયોગો અર્લી એક્સપેરિમેન્ટ્સ. તે સામાન્ય પ્રયોગોના વિષયમાં જાણવું ખૂબ જ રસપ્રદ હશે કે જેનાથી પ્રકાશ સંશ્લેષણનો આપણી સમજમાં ક્રમિક વિકાસ થયો છે. જોસેફ પ્રિસ્ટલી 1733 થી 1804 નામના વૈજ્ઞાનિકે 1770માં શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા, જેનાથી જાણવા મળ્યું કે લીલી વનસ્પતિઓની વૃદ્ધિમાં હવાની એક આવશ્યક ભૂમિકા છે. તમને યાદ હશે કે પ્રિસ્ટલીએ
1774માં ઓક્સિજનની શોધ કરી હતી. પ્રિસ્ટલીએ એ નિરીક્ષણ કર્યું કે એક બંધ સ્થાન એક બેલજારમાં સળગતી મીણબત્તી ઝડપથી ઓલવાઈ જાય છે. એ જ રીતે કોઈ ઊંડાનો શ્વાસ બંધ સ્થાનમાં ઝડપથી રૂંધાઈ જાય છે. આ અવલોકનોના આધારે તેમણે એ નિર્ણય કર્યો કે સળગતી મીણબત્તી કે કોઈ પણ પ્રાણી જે હવામાંથી શ્વાસ લે છે તેઓ બંને કઈક રીતે હવામાંના બંધારણને નુકસાન પહોંચાડે છે. પરંતુ તેમણે બેલજારમાં એક ફુદીનાનો છોડ મૂક્યો તો ઉંદર એમને એમ જીવિત જોવા મળ્યો અને મીણબત્તી પણ સળગતી રહી છે. આના આધારે પ્રિસ્ટલીએ નીચે પ્રમાણેની પરિકલ્પના કરી હતી. પ્રાણીઓના શ્વસનથી અને સળગતી મીણબત્તી દ્વારા દૂર થયેલ ઓક્સિજનની પૂર્તિ વનસ્પતિ કરે છે. તમે કલ્પના કરી શકો છો કે પ્રિસ્ટલીએ એક મીણબત્તી અને એક વનસ્પતિનો ઉપયોગ કરી કેવી રીતે પ્રયોગ કર્યો હશે. યાદ રાખો કે થોડા દિવસ બાદ મીણબત્તી સળગી જતી હોવાથી ફરીથી નવી મીણબત્તી સળગાવવાની જરૂર પડતી હતી. પ્રયોગને ગોઠવીને કોઈ પણ ખલેલ વગર તમે મીણબત્તીને સળગાવવા માટે કેટલી રીતે વિચારી શકો છો. જ્હોન ઇન્જનહાઉસે 1730 to 1799 પ્રિસ્ટલી દ્વારા ઉપયોગમાં લેવાયેલ સાધન ઉપકરણનો ઉપયોગ કર્યો, પરંતુ તેમણે એકવાર અંધારાવાળી જગ્યામાં અને પછી એકવાર સૂર્યપ્રકાશમાં રાખ્યું. એનાથી એ જાણી શકાયું કે વનસ્પતિઓની આ ક્રિયામાં સૂર્યપ્રકાશ આવશ્યક છે અને સૂર્યપ્રકાશમાં થતી પ્રક્રિયા કે જે સળગતી મીણબત્તી કે શ્વાસ લેવાવાળા પ્રાણીઓ દ્વારા પ્રદૂષિત થયેલ હવાને શુદ્ધ કરે છે. ઇન્જનહાઉસે એક જલીય વનસ્પતિના પ્રયોગમાં દર્શાવેલ હતું કે તીવ્ર સૂર્યપ્રકાશમાં વનસ્પતિના લીલા ભાગોની આસપાસ નાના નાના પરપોટા નીકળે છે, જ્યારે અંધારામાં રાખેલ વનસ્પતિમાં આમ થતું નથી. ત્યારબાદ તેમણે આ પરપોટાઓની ઓળખ ઓક્સિજનના સ્વરૂપમાં કરી હતી. આમ તેમણે દર્શાવ્યું કે વનસ્પતિઓનો માત્ર લીલો જ ભાગ ઓક્સિજન મુક્ત કરે છે. 1854 સુધી આ જાણકારી ન હતી, પરંતુ જુલિયસ વોન સેચ નામના વૈજ્ઞાનિકે પુરાવા સાથે એ સાબિત કર્યું કે જ્યારે વનસ્પતિ વૃદ્ધિ કરે છે ત્યારે ગ્લુકોઝ શર્કરા ઉત્પન્ન થાય છે. ગ્લુકોઝ સામાન્ય રીતે સ્ટાર્ચના રૂપમાં સંચય કે સંગ્રહ પામે છે. ત્યારબાદ અભ્યાસ પરથી જાણી શકાયું કે વનસ્પતિમાંનો લીલો પદાર્થ જેને ક્લોરોફિલ, જેને હાલમાં આપણે હરિતદ્રવ્ય તરીકે ઓળખીએ છીએ, તે કહેવામાં આવે છે, જે વનસ્પતિઓના કોષોમાં આવેલ વિશિષ્ટ અંગિકા, જેને હરિતકર તરીકે આપણે જાણીએ છીએ, તેમાં હોય છે. તેમણે જણાવ્યું કે વનસ્પતિઓના લીલા ભાગમાં ગ્લુકોઝ બને છે અને ગ્લુકોઝ સામાન્યતઃ સ્ટાર્ચના રૂપમાં સંચિત થાય છે. હવે તમે ટી.ડબલ્યુ. એજિલમેન 1843 to 99 દ્વારા કરવામાં આવેલ રસપ્રદ પ્રયોગો પર ધ્યાન આપો. તેમણે પ્રિઝમનો ઉપયોગ કરી પ્રકાશને તેના વર્ણપટના ઘટકોમાં વિભાજિત કર્યો અને પછી એક લીલ ક્લોડોફોરાને જારક બેક્ટેરિયાયુક્ત દ્રાવણમાં રાખી અને બેક્ટેરિયાનો ઉપયોગ ઓક્સિજન ક્યાંથી મુક્ત થાય છે તે સ્થાન જાણવા માટે કર્યો હતો. તેમને જાણવા મળ્યું કે બેક્ટેરિયા મુખ્યત્વે વિભાજિત વર્ણપટના વાદળી તેમજ લાલ પ્રકાશના વિસ્તારોમાં એકત્રિત થયા હતા. આ રીતે પ્રકાશ સંશ્લેષણના પ્રથમ સક્રિય વર્ણપટ ફર્સ્ટ એક્શન સ્પેક્ટ્રમનું પ્રથમ વર્ણન કરવામાં આવેલું હતું. તે મોટે ભાગે ક્લોરોફિલ એ તેમજ ક્લોરોફિલ બીના શોષણ વર્ણપટ સાથે લગભગ સમાનતા ધરાવે છે. 19મી સદીના મધ્ય સુધી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ વિશે બધી જ મુખ્ય વિશિષ્ટતાઓ અંગે જાણકારી પ્રાપ્ત થઈ ગઈ હતી, જેવી કે વનસ્પતિઓ પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કરીને CO2 અને પાણીમાંથી કાર્બોદિતો બનાવે છે. ઓક્સિજન મુક્ત કરતા સજીવોમાં પ્રકાશ સંશ્લેષણની સમગ્ર પ્રક્રિયાની સમજૂતી
સમીકરણ દ્વારા રજૂ કરેલ છે. CO2 plus H2O in presence of પ્રકાશ gives CH2O plus O2. જે CH2O એક કાર્બોદિત જેવા કે ગ્લુકોઝ એક 6 કાર્બન ધરાવતી શર્કરા છે. કોર્નેલિયસ વાન નીલ 1897 to 1985 નામના સૂક્ષ્મજીવ વૈજ્ઞાનિકે પ્રકાશ સંશ્લેષણની સમજૂતી માટે મહત્વનું યોગદાન આપ્યું. તેમનો અભ્યાસ જાંબલી તેમજ લીલા રંગના બેક્ટેરિયા પર આધારિત હતો. તેઓએ જણાવ્યું કે પ્રકાશ સંશ્લેષણ આવશ્યક રીતે પ્રકાશ આધારિત પ્રતિક્રિયા છે કે જેમાં યોગ્ય ઓક્સિડાઇઝેબલ સંયોજનમાંથી પ્રાપ્ત થતા હાઇડ્રોજન કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન કરીને કાર્બોદિત પદાર્થનું નિર્માણ કરે છે. નીચે આપેલી સમીકરણથી સમજાવવામાં આવે છે. 2HA 2A plus CO2 in presence of પ્રકાશ gives 2A plus CH2O plus H2O. લીલી વનસ્પતિઓમાં H2O એ હાઇડ્રોજન દાતા છે અને ઓક્સિડેશન પામી O2 માં ફેરવાય છે. કેટલાક સજીવ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન O2 મુક્ત કરતા નથી. જ્યારે H2S જાંબલી તેમજ લીલા સલ્ફર બેક્ટેરિયા માટે હાઇડ્રોજન દાતા હોય છે, ત્યારે જે તે સજીવ આધારિત ઓક્સિડેશન નિપજ O2 ના સ્થાને સલ્ફર અથવા સલ્ફેટ હોય છે. તેના પરથી તેઓએ નિર્ણય કર્યો કે લીલી વનસ્પતિઓ દ્વારા ઓક્સિજન H2O માંથી મુક્ત થાય છે, કાર્બન ડાયોક્સાઇડમાંથી મુક્ત થતો નથી. પછી આ બાબત રેડિયો સમસ્થાનિક પદ્ધતિના ઉપયોગથી સાબિત કરવામાં છે. આથી એટલા માટે સંપૂર્ણ પ્રક્રિયા પ્રકાશ સંશ્લેષણને રજૂ કરતું સાચું સમીકરણ નીચે આપ્યું છે. 6CO2 plus 12H2O in presence of પ્રકાશ gives C6H12O6 plus 6H2O plus 6O2. જ્યાં C6H12O6 એ ગ્લુકોઝ છે. રેડિયો સમસ્થાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને સાબિત કરવામાં આવ્યું કે O2 પાણીમાંથી મુક્ત થાય છે. નોંધનીય છે કે આ એક ચરણ સ્ટેપ ક્રિયા નથી, પરંતુ ઘણી બધી પ્રક્રિયાઓનું સામૂહિક વર્ણન છે, જેને પ્રકાશ સંશ્લેષણ કહે છે. શું તમે સમજાવી શકશો કે ઉપરોક્ત સમીકરણમાં પાણીના 12 અણુઓ પ્રક્રિયક તરીકે ઉપયોગમાં શા માટે લેવાયેલા છે? પ્રકાશ સંશ્લેષણ ક્યાં થાય છે? Where does photosynthesis take place? પ્રકરણ 8માં અભ્યાસ કર્યા પછી નિશ્ચિતપણે તમારો જવાબ હશે કે લીલા પર્ણોમાં, અથવા તમે કહી શકશો કે હરિતકણોમાં. તમે બિલકુલ સાચા છો. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વનસ્પતિના લીલા પર્ણોમાં થાય છે, પરંતુ તે વનસ્પતિઓના અન્ય લીલા ભાગોમાં પણ થાય છે. શું તમે વનસ્પતિઓના કેટલાક અન્ય ભાગોના નામ જણાવી શકો કે જ્યાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ શકે છે? તમે અગાઉના એકમમાં અભ્યાસ કર્યો હતો કે પર્ણોની મધ્યપર્ણ પેશીઓના કોષોની મોટી સંખ્યામાં હરિતકણો ધરાવે છે. સામાન્યતઃ મધ્યપર્ણ કોષોની કોષ દિવાલ નજીક હરિતકણો શ્રેણીબદ્ધ ગોઠવાયેલા હોય છે, જેથી તેઓ ઇષ્ટતમ માત્રામાં આપાત થતા પ્રકાશને મેળવી શકે છે. શું તમે કહી શકો છો કે હરિતકણો ક્યારે કોષ દિવાલની સપાટીને સમાંતરે અને ક્યારે લંબ ગોઠવાયેલા હશે? તમે પ્રકરણ 8માં હરિતકણની સંરચનાનો અભ્યાસ કર્યો છે. હરિતકણમાં એક પટલમય તંત્ર ધરાવતું ગ્રાના આંતરગ્રાનમ પટલો એટલે કે સ્ટ્રોમા લેમેલી અને તરલ આધારક ફ્લુઇડ સ્ટ્રોમા હોય છે. હરિતકણમાં સુસ્પષ્ટ શ્રમ વિભાજન જોવા મળે છે. પટલમય તંત્ર પ્રકાશ ઉર્જાનો વિવિધ રીતે ગ્રહણ કરવા માટે અને એટીપી તેમજ NADPH સંશ્લેષણ કરવા માટે જવાબદાર છે. આધારક સ્ટ્રોમા પ્રદેશમાં ઉત્સેચકીય પ્રક્રિયાઓ CO2 ને સાંકળીને
વનસ્પતિને શર્કરાના નિર્માણ તરફ દોરી જાય છે, જેનું પછી સ્ટાર્ચમાં રૂપાંતરણ થાય છે. પ્રથમ પ્રક્રિયા પ્રત્યક્ષ રીતે પ્રકાશ દ્વારા સંચાલિત હોવાથી તેને પ્રકાશ પ્રક્રિયા કહે છે. બીજી પ્રક્રિયા પ્રકાશ પર આધારિત નથી, પરંતુ પ્રકાશ પ્રક્રિયાની નીપજ પર આધારિત છે, એટીપી તથા એનએડીપીએચ. આમ તેને અંધકાર પ્રક્રિયા કહે છે. આનો અર્થ એ ન થાય કે તેઓ અંધકારમાં થાય છે કે તેઓ પ્રકાશ પર આધારિત રાખતી નથી. પ્રકાશ સંશ્લેષણમાં કેટલા રંજક દ્રવ્યો ભાગ લે છે? હાઉ મેની પિગમેન્ટ્સ આર ઇન્વોલ્વડ ઇન ફોટોસિન્થેસિસ? શું તમને ક્યારે આશ્ચર્ય થયું છે કે એક જ વનસ્પતિના પર્ણોમાં પણ લીલા રંગ માટે વિવિધતા શા માટે અને કેવી રીતે જોવા મળતી હશે? એક જ વનસ્પતિના વિવિધ પર્ણોમાં પણ આવું શા માટે અને કેવી રીતે હોય છે? લીલી વનસ્પતિના પર્ણના રંજક દ્રવ્યોનું પેપર ક્રોમેટોગ્રાફી દ્વારા અલગીકરણ કરવાનો પ્રયત્ન કરી આપણે આ પ્રશ્નનો જવાબ આપી શકીએ છીએ. પર્ણોમાં આવેલ રંજક દ્રવ્યોનું ક્રોમેટોગ્રાફિક અલગીકરણ દર્શાવે છે કે પર્ણનો રંગ કોઈ એક રંજક દ્રવ્યને કારણે નહીં, પરંતુ 4 પ્રકારના રંજક દ્રવ્યોને કારણે છે. ક્લોરોફિલ એ ક્રોમેટોગ્રામમાં ચળકતો કે વાદળી પડતો લીલો રંગ ધરાવે છે. ક્લોરોફિલ બી પીળાશ પડતો લીલો રંગ, ઝેન્થોફિલ પીળો રંગ અને કેરોટેનોઇડ્સ પીળાશ પડતો નારંગી રંગ ના કારણે હોય છે. ચાલો હવે જોઈએ કે પ્રકાશ સંશ્લેષણમાં વિવિધ રંજક દ્રવ્યોની ભૂમિકા શું છે. રંજક દ્રવ્યો એવા પદાર્થો છે કે જેઓ પ્રકાશની ચોક્કસ તરંગલંબાઈઓનું શોષણ કરવાની ક્ષમતા ધરાવે છે. શું તમે અનુમાન કરી શકો છો કે વિશ્વમાં સૌથી પ્રભાવી વનસ્પતિ રંજક દ્રવ્ય કયું છે? આવો આપણે ક્લોરોફિલ એ રંજક દ્રવ્યની પ્રકાશની વિવિધ તરંગલંબાઈઓનું શોષણ કરવાની ક્ષમતા ધરાવતા આલેખનો અભ્યાસ કરીએ. અલબત્ત તમે જાનીવાલી પીનારા VIBGYOR તરીકે પ્રકાશના દ્રશ્ય વર્ણપટની તરંગલંબાઈથી પરિચિત છો. આકૃતિને જોઈને તમે નક્કી કરશો કે ક્લોરોફિલ એ કઈ તરંગલંબાઈઓનું સૌથી વધુ શોષણ કરી શકશે. શું તે કોઈ અન્ય તરંગલંબાઈએ પ્રકાશ શોષણનો શૃંગ દર્શાવે છે? જો હા, તો તે કઈ છે? હવે તમે આકૃતિ બીને જુઓ, જે દર્શાવે છે કે કઈ તરંગલંબાઈએ મહત્તમ પ્રકાશ સંશ્લેષણ થાય છે. તમે જોઈ શકો છો કે ક્લોરોફિલ એ દ્વારા કઈ તરંગલંબાઈનું મહત્તમ શોષણ થાય છે, એટલે કે ક્લોરોફિલ એ વાદળી અને લાલ રંગની તરંગલંબાઈનું વધુ શોષણ કરે છે, જે પ્રકાશ સંશ્લેષણનો ઊંચો દર દર્શાવે છે. આથી આપણે નિર્ણય કરી શકીએ છીએ કે ક્લોરોફિલ એ પ્રકાશ સંશ્લેષણ સાથે સંકળાયેલ મુખ્ય રંજક દ્રવ્ય છે. પરંતુ આકૃતિ સી જોઈને તમે કહી શકશો કે ક્લોરોફિલ એનો શોષણ વર્ણપટ અને પ્રકાશ સંશ્લેષણનો સક્રિય વર્ણપટ એકબીજા સાથે સંપૂર્ણ રીતે આચ્છાદિત થાય છે. આ આલેખ એક સાથે એ દર્શાવે છે કે વર્ણપટના વાદળી તેમજ લાલ રંગના પ્રકાશના વિસ્તારમાં મોટાભાગનું પ્રકાશ સંશ્લેષણ થાય છે અને થોડું ઘણું પ્રકાશ સંશ્લેષણ દ્રશ્ય વર્ણપટની અન્ય તરંગલંબાઈઓમાં પણ થાય છે. આપણે જોઈએ કે તે કેવી રીતે થાય છે. ક્લોરોફિલ એ પ્રકાશનું શોષણ કરનાર મુખ્ય રંજક દ્રવ્ય છે. છતાં પણ થાઇલેકોઇડમાં રહેલા અન્ય રંજક દ્રવ્યો જેવા કે ક્લોરોફિલ બી, ઝેન્થોફિલ અને કેરોટીનોઇડ્સ કે જેઓએ સહાયક રંજક દ્રવ્યો કહેવાય છે, તેઓ પણ પ્રકાશનું શોષણ કરે છે અને શોષણ પામેલ ઉર્જાનો ક્લોરોફિલ એ તરફ સ્થળાંતરિત કરે છે. વાસ્તવમાં તે રંજક દ્રવ્યો માત્ર પ્રકાશ સંશ્લેષણ માટે અંદર પ્રવેશ પામતા પ્રકાશની ઉપયોગી તરંગલંબાઈઓના વિસ્તારોને વધારતા નથી, પરંતુ તેઓ ક્લોરોફિલ એને
ફોટો ઓક્સિડેશન ક્લોરોફિલનું વિઘટનથી પણ બચાવે. પ્રકાશ પ્રક્રિયા શું છે? વોટ ઇઝ લાઇટ રિએક્શન? પ્રકાશ પ્રક્રિયા અથવા પ્રકાશ રાસાયણિક તબક્કામાં પ્રકાશનું શોષણ, પાણીનું ફોટોન વિભાજન, ઓક્સિજનનો ઉદ્ભવ અને ઉચ્ચ ઉર્જા મૂલ્ય ધરાવતા મધ્યસ્થીઓ જેવા કે એટીપી અને એનએડીપીએચનો નિર્માણનો પણ સમાવેશ થાય છે. આ પ્રક્રિયામાં અનેક સંકુલો સંકળાયેલા હોય છે. અહીંયા રંજક દ્રવ્યો બે સ્પષ્ટ અલગ પ્રકાશ રાસાયણિક લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ પ્રકાશગ્રાહી સંકુલો LHC જેને રંજક દ્રવ્ય તંત્ર 1, ફોટોસિસ્ટમ PS1 અને રંજક દ્રવ્ય તંત્ર 2, ફોટોસિસ્ટમ PS2 પ્રકાશ પ્રક્રિયા દરમિયાન તેમના કાર્યની ક્રમિકતાને આધારે નહીં પણ તેમના નામના સંશોધનના ક્રમને આધારે અપાયેલા છે. LHC પ્રોટીનથી અનુબંધિત હજારો રંજક દ્રવ્યોના અણુઓથી બને છે. પ્રત્યેક ફોટોસિસ્ટમમાં બધા રંજક દ્રવ્યો હોય છે, સિવાય કે ક્લોરોફિલ એનો એક જ અણુ હોય છે, જે પ્રકાશગ્રાહી સંકુલ LHCનું નિર્માણ કરે છે, જેને એન્ટેની કે એન્ટેના પણ કહે છે. આ રંજક દ્રવ્ય કણો વિવિધ તરંગ લંબાઈના પ્રકાશનું શોષણ કરી પ્રકાશ સંશ્લેષણને વધારે કાર્યક્ષમ બનાવવામાં મદદરૂપ થાય છે. ક્લોરોફિલ એના એકાકી અણુ પ્રક્રિયા કેન્દ્ર બનાવે છે. બંને ફોટોસિસ્ટમમાં પ્રક્રિયા કેન્દ્ર અલગ હોય છે. PS1માં પ્રક્રિયા કેન્દ્ર તરીકે ક્લોરોફિલ એનો અણુ 700 mm તરંગ લંબાઈએ સર્વોચ્ચ માત્રામાં શોષણ કરે છે. આથી તેને P700 કહે છે. PS2માં તે 680 nm તરંગ લંબાઈએ સૌથી વધુ પ્રકાશનું શોષણ કરે છે. આથી તેને P680 કહે છે. ફોટોસિસ્ટમ = પ્રકાશતંત્ર. ઇલેક્ટ્રોન પરિવહન, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ. ફોટોસિસ્ટમ 2માં પ્રક્રિયા કેન્દ્રમાં આવેલ ક્લોરોફિલ એ અણુ 680 nm તરંગ લંબાઈવાળા લાલ પ્રકાશનું શોષણ કરે છે, જેના કારણે ઇલેક્ટ્રોન વીજાણુ ઉત્તેજિત થઈને પરમાણુના કેન્દ્રથી દૂરની કક્ષામાં કૂદી જાય છે. આ ઇલેક્ટ્રોનને એક ઇલેક્ટ્રોન ગ્રહણ કરી લે છે, જે ઇલેક્ટ્રોનને સાઇટોક્રોમ ધરાવતા ઇલેક્ટ્રોન્સ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ વીજાણુ પરિવહન તંત્રમાં લઈ જાય છે. ઓક્સિડેશન, રિડક્શન કે રેડોક્સ પોટેન્શિયલના માપદંડ અનુસાર અધોગામી ડાઉનહિલ છે. જ્યારે પરિવહન શૃંખલામાંથી ઇલેક્ટ્રોન પસાર થાય છે ત્યારે તેઓનો ઉપયોગ થતો નથી કે તે વપરાઈ જતા નથી, પરંતુ તેઓ ફોટોસિસ્ટમ 1 PS1ના રંજક દ્રવ્યો આપી દે છે. તેથી સાથે સાથે PS1ના પ્રક્રિયાને કેન્દ્રમાં પણ ઇલેક્ટ્રોન લાલ પ્રકાશની 7000 nm તરંગ લંબાઈનું શોષણ થવાથી ઉત્તેજિત થાય છે અને તે અન્યગ્રાહી અણુ તરફ સ્થળાંતરિત થાય છે, જેની રેડોક્સ પોટેન્શિયલ વધારે હોય છે. આ ઇલેક્ટ્રોન્સ પુનઃ અધોગામી ગતિ કરે છે, પરંતુ આ વખતે તે અણુ ઉર્જાથી ભરપૂર NADP+ તરફ ગતિ કરે છે. આ ઇલેક્ટ્રોનનો ઉમેરો થવાથી NADP+ નું રિડક્શન કરી ને NADPH+ H+ બનાવે છે. ઇલેક્ટ્રોન્સના સ્થળાંતરની ઇલેક્ટ્રોન પરિવહન યોજના PS2 થી પ્રારંભ થઈ ગ્રાહી એકમ તરફ ઉધ્વગમન પામીને ઇલેક્ટ્રોન પરિવહન શૃંખલા દ્વારા PS1 તરફ અધોગમન થઈ અન્ય ગ્રાહી એકમોમાં સ્થળાંતરણ પામી છેવટે NADP+ તરફ અધોવહન પામી NADP+ નું રિડક્શન કરી NADPH+ H+ બનવા સુધી થાય છે. આ બધી યોજના Z આકારની હોય છે, એટલા માટે તેને Z સ્કીમ, Z યોજના કહે છે. આ આકાર ત્યારે બને છે જ્યારે બધા વાહકો એક જ રેડોક્સ ક્ષમતા માપદંડ પર ક્રમાનુસાર ગોઠવાય છે. પાણીનું વિભાજન, સ્પ્લિટિંગ ઓફ વોટર.
હવે પછી તમે પૂછશો કે PS2 કેવી રીતે ઇલેક્ટ્રોન સતત પૂરા પાડે છે. ઇલેક્ટ્રોન્સ વીજાણુઓ જે ફોટોસિસ્ટમ 2 PS2 માંથી નીકળે છે તેમનું સ્થાન નિશ્ચિત રૂપે બીજા ઇલેક્ટ્રોન લે છે. પાણીના વિભાજનને કારણે ઇલેક્ટ્રોન્સની પ્રાપ્તિ થાય છે. પાણીના વિભાજનની ક્રિયા PS2 સાથે સંકળાયેલ છે. પાણી H2O, H+O અને ઇલેક્ટ્રોનમાં વિભાજન પામે છે. આમાંથી ઉત્પન્ન થતો ઓક્સિજન પ્રકાશ સંશ્લેષણની એકમાત્ર વાસ્તવિક નિપજ છે. ઇલેક્ટ્રોન્સના જરૂરી સ્થાનફેર માટે ફોટોસિસ્ટમ 1 PS1 માંથી દૂર થયેલ ઇલેક્ટ્રોન ફોટોસિસ્ટમ 2 PS2 દ્વારા પૂરું પાડવામાં આવે છે. H2O gives 4H plus O2 plus 4 electron. આપણે એ સારી રીતે જાણી લેવું જોઈએ કે પાણીનું વિભાજન PS2 સાથે સંકળાયેલ છે કે જે આપમેળે ભૌતિક રીતે થાઇલેકોઇડના પટલની અંદરની તરફ થાય છે. તો પછી આ દરમિયાન પ્રોટોન્સ H+ તેમજ O2 ક્યાં મુક્ત થાય છે? પોલાણના અંદર કે પટલની બહારની તરફ? તેમજ અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન, સાયક્લિક એન્ડ નોન સાયક્લિક ફોટોફોસ્ફોરાયલેશન. સજીવો ઓક્સિડેશન થઈ શકે તેવા પદાર્થમાંથી ઉર્જા મુક્ત કરી અને તેને રાસાયણિક બંધના સ્વરૂપમાં તે ઉર્જાનો સંચય કરવાની ક્ષમતા ધરાવે છે. વિશિષ્ટ પદાર્થો જેવા કે ATP આ ઉર્જાને પોતાના રાસાયણિક બંધનમાં જકડી રાખે છે. કોષો દ્વારા કણાભસૂત્રો અને હરિતકણોમાં ATPના સંશ્લેષણની આ પ્રક્રિયાને ફોસ્ફોરાયલેશન, ફોસ્ફરીકરણ કહે છે. ફોસ્ફોરાયલેશન એક એવી પ્રક્રિયા છે જેમાં પ્રકાશની હાજરીમાં ADP અને અકાર્બનિક ફોસ્ફેટ દ્વારા ATPનું સંશ્લેષણ થાય છે. જ્યારે બે પ્રકાશતંત્રો ફોટોસિસ્ટમ ક્રમિક કાર્ય કરે છે જેમાં PS2 પહેલા અને બીજા ક્રમમાં કાર્ય કરે ત્યારે થતી પ્રક્રિયાને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન કહે છે. આ બંને ફોટોસિસ્ટમ એક ઇલેક્ટ્રોન પરિવહન શૃંખલા થઈ જોડાયેલ હોય છે. આપણે અગાઉ Z સ્કીમમાં સંયોજનમાં જોયું કે ATP અને NADP+, H+ બંને આવા પ્રકારના ઇલેક્ટ્રોન પ્રવાહ દ્વારા સંશ્લેષિત થાય છે. જ્યારે માત્ર PS1 કાર્યશીલ હોય છે ત્યારે ઇલેક્ટ્રોન ફોટોસિસ્ટમમાં જ ફરતો રહે છે અને ઇલેક્ટ્રોનના ચક્રીય પ્રવાહને કારણે ફોસ્ફોરાયલેશન થાય છે. આ પ્રવાહની સંભવિતતા સ્ટ્રોમાં લેમેલી આંતરગ્રેનાના પટલમાં હોય છે. જ્યારે ગ્રેનાના પટલ કે ગ્રેનાના પટલોમાં PS1 તેમજ PS2 બંને હોય ત્યારે લેલેમીના પટલોમાં આંતરગ્રેના પટલમાં PS2 તેમજ NADP રિડક્ટેસ ઉત્સેચક હોતા નથી. ઉત્તેજિત ઇલેક્ટ્રોન NADP+ તરફ વહન પામતો નથી અને ETS દ્વારા PS1 તરફ ચક્રીય રીતે પાછો ફરે છે. આમ ચક્રીય પ્રવાહમાં માત્ર ATPનું સંશ્લેષણ થાય છે પરંતુ NADP+, H+ નું નિર્માણ થતું નથી. ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન માત્ર ત્યારે જ થાય છે જ્યારે તેની ઉત્તેજના માટે પ્રાપ્ત પ્રકાશની તરંગલંબાઈ 680 નેનોમીટરથી વધારે હોય છે. રસાયણવૃત્તિ અધિતર્ક કેમિયોસ્મોટિક હાઇપોથેસિસ. ચાલો હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે વાસ્તવિક રીતે ATPનું સંશ્લેષણ હરિતકણમાં કેવી રીતે થાય છે. આ પ્રક્રિયાનું વર્ણન કરવા માટે રસાયણશાસ્ત્રી કેમિયોસ્મોટિક અધિતર્ક રજૂ કરવામાં આવ્યો છે. શ્વસનની જેમ પ્રકાશ સંશ્લેષણમાં પણ ATPનું સંશ્લેષણ પટલની આરપાર પ્રોટોન ટોળાં સાથે સંકળાયેલ છે. આ વખતે આ પટલો થાઇલેકોઇડના હોય છે. અહીં એક તફાવત એ છે કે પ્રોટોન થાઇલેકોઇડના પટલની અંદર અથવા તેના અવકાશમાં સંચિત થાય છે
જ્યારે શ્વસનમાં પ્રોટોન H+ કણાભસૂત્રના આંતરપટલ અવકાશમાં સંચિત થાય છે, જ્યારે ETS ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર દ્વારા ઇલેક્ટ્રોનનું વહન થાય છે. આવો હવે એ સમજીએ કે કયા કારણોસર પટલની આરપાર પ્રોટોન ઢોળાણ સર્જાય છે. આપણે એ પ્રક્રિયાઓ પર ધ્યાન આપવું જોઈએ કે ઇલેક્ટ્રોનની સક્રિયતા અને તેઓના પરિવહન દરમિયાન પૂર્ણ થાય છે, જેથી તે તબક્કાઓને સુનિશ્ચિત કરી શકાય જેના કારણે પ્રોટોન ઢોળાણનો વિકાસ થાય છે. એ જ્યારે પટલની અંદરની તરફ પાણીના અણુનું વિભાજન થાય છે, જેના કારણે ઉત્પન્ન થતા પ્રોટોન કે હાઇડ્રોજન આયન થાઇલેકોઇડના અવકાશમાં સંચિત થાય છે. બી જેમ કે ઇલેક્ટ્રોન ફોટોસિસ્ટમમાંથી પસાર થાય છે, ત્યારે પ્રોટોન પટલની આરપાર સ્થળાંતરિત થઈ જાય છે. એવું એટલા માટે થાય છે કે ઇલેક્ટ્રોનનો પ્રાથમિક ગ્રાહક કે જે પટલની બહારની તરફ આવેલો હોય છે, તેના પોતાના ઇલેક્ટ્રોનને એક ઇલેક્ટ્રોન વાહક તરફ સ્થળાંતરિત કરતા નથી, પરંતુ હાઇડ્રોજન વાહક તરફ સ્થળાંતરિત કરે છે. આમ ઇલેક્ટ્રોન પ્રવાહના સમયે આ અણુ આધારક સ્ટ્રોમામાંથી એક પ્રોટોન લઈ લે છે, જ્યારે આ અણુ પોતાના ઇલેક્ટ્રોનને પટલની અંદરની તરફ આવેલા ઇલેક્ટ્રોન વાહકને આપી દે છે. ત્યારે પટલની અંદર તરફ અથવા પટલના અવકાશ તરફ પ્રોટોન મુક્ત થાય છે. સી NADP રિડક્ટેઝ ઉત્સેચક પટલની બહારની તરફ એટલે કે સ્ટ્રોમા તરફ હોય છે. PS1ના ઇલેક્ટ્રોનગ્રાહીમાંથી આવતા ઇલેક્ટ્રોનની સાથે સાથે આ પ્રોટોન NADP+ અને NADPH+H+ ના રિડક્શન કરવા માટે આવશ્યક હોય છે. આ પ્રોટોન સ્ટ્રોમામાંથી પણ દૂર થાય છે. આમ હરિતકણના આધારક સ્ટ્રોમામાં આવેલ પ્રોટોનની સંખ્યા ઘટે છે, જ્યારે થાઇલેકોઇડના અવકાશમાં પ્રોટોનનો સંગ્રહ થાય છે. આ રીતે થાઇલેકોઇડ પટલની આરપાર એક પ્રોટોન ઢોળાણ ઉત્પન્ન થાય છે અને એ જ રીતે પોલાણની pHમાં પણ નોંધનીય ઘટાડો થાય છે. આપણા માટે પ્રોટોન ઢાળ એટલો રસપ્રદ કેમ છે? પ્રોટોન ઢાળ એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે ઢોળાણ તૂટવાથી ઉર્જા મુક્ત થાય છે. પટલમાં આવેલ એટીપેઝના પારપટલ માર્ગ FOના માધ્યમથી પટલની અંદરની તરફથી બહાર આધારક તરફ પ્રોટોનની ગતિશીલતાને કારણે આ ઢોળાણ તૂટે છે. એટીપેઝ ઉત્સેચક બે ભાગો ધરાવે છે. તેમાં એક FO કહેવાય છે, જે પટલની અંદર સ્થાપિત હોય છે અને પારપટલ માર્ગની રચના કરે છે, જે પટલની આરપાર પ્રોટોનના બહારની તરફના પ્રસરણને અનુકૂળ બનાવે છે. તેનો બીજો ભાગ F1 કહેવાય છે અને તે થાઇલેકોઇડની બહારની સપાટી કે જે આધારક સ્ટ્રોમાની તરફ ઉપસેલ સ્વરૂપે હોય છે. ચોક્કસપણે ઢોળાણ તૂટવાની ક્રિયા પર્યાપ્ત ઉર્જા પૂરી પાડે છે, જેના કારણે એટીપેઝના F1માં સ્વરૂપીય પરિવર્તન આવે છે, જેથી ઉત્સેચકીય પ્રક્રિયા દ્વારા ઉર્જાથી પ્રચુર એટીપીના ઘણા અણુઓનું સંશ્લેષણ થાય છે. રસાયણશાસ્ત્રી માટે એક પટલ, એક પ્રોટોન પંપ, પ્રોટોન ઢાળાંશ અને એટીપેઝની આવશ્યકતા હોય છે. એ થાઇલેકોઇડના અવકાશમાં પ્રોટીનની ઊંચી સાંદ્રતાનું સર્જન કરવા માટે પટલની આરપાર પ્રોટોનને દબાણપૂર્વક મોકલવા માટે ઉર્જાનો ઉપયોગ કરે છે. એટીપેઝ એક ચેનલ કે નલિકામય માર્ગ ધરાવે છે, જે પટલની આરપાર પ્રોટોનને પરવાનગી આપે છે. આ મુક્ત થયેલ પર્યાપ્ત ઉર્જા એટીપેઝ ઉત્સેચકને સક્રિય કરી એટીપીનું ઉદ્દીપન કરે છે. ઇલેક્ટ્રોનના વહનથી ઉત્પન્ન થયેલા NADPHની સાથે સાથે એટીપી પણ આધારક સ્ટ્રોમામાં થતી જૈવસંશ્લેષણની પ્રક્રિયામાં તરત જ ઉપયોગમાં લેવાય છે, જે CO2ના સ્થાપન તેમજ શર્કરાના સંશ્લેષણ માટે જવાબદાર છે. એટીપી અને NADPH
ક્યાં ઉપયોગમાં આવે છે? વેર આર ધ એટીપી એન્ડ NADPH યુઝડ? આપણે જોયું કે પ્રકાશ પ્રક્રિયાની નીપજ એટીપી, NADPH અને O2 છે. તેમાંથી O2 હરિતકણની બહાર પ્રસરણ પામે છે, જ્યારે એટીપી અને NADPH નો ઉપયોગ આહાર અથવા ચોક્કસ રીતે શર્કરાનું સંશ્લેષણ કરતી પ્રક્રિયાઓમાં થાય છે. આ પ્રકાશ સંશ્લેષણનો જૈવ સંશ્લેષણ તબક્કો છે. આ પ્રક્રિયા સીધી રીતે પ્રકાશ પર નિર્ભર હોતી નથી, પણ તે CO2 અને H2O ઉપરાંત પ્રકાશ પ્રક્રિયાની ઉત્પાદનો નિપજો પર આધારિત હોય છે, એટલે કે એટીપી અને NADPH પર આધારિત હોય છે. તમને કદાચ એ આશ્ચર્ય થશે કે આવું પરીક્ષણ કેવી રીતે કરી શકાય. તે ખૂબ જ સરળ છે. પ્રકાશને પર્યાપ્ત અટકાવતા જૈવ સંશ્લેષણ પ્રક્રિયા થોડોક સમય સુધી ચાલુ રહે છે, પરંતુ ત્યારબાદ તે બંધ થઈ જાય છે. જો ફરીથી પ્રકાશ આપવામાં આવે તો તે પુનઃ શરૂ થાય છે. આમ જૈવ સંશ્લેષણને અંધકાર પ્રક્રિયા, ડાર્ક રિએક્શન કહેવું શું ખોટું છે? તમારા મિત્રો વચ્ચે તેની ચર્ચા કરો. આવો હવે જોઈએ કે જૈવ સંશ્લેષણ તબક્કામાં એટીપી અને NADPH નો ઉપયોગ કેવી રીતે થાય છે. આપણે પહેલા જોયું કે H2O ની સાથે CO2 સંકળાઈને CH2O N અથવા શર્કરા ઉત્પન્ન કરે છે. વૈજ્ઞાનિકોની ઉત્સુકતાથી તેઓએ શોધ્યું કે આ પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ થાય છે, અથવા એ જાણવું જોઈએ કે CO2 નો પ્રક્રિયામાં પ્રવેશ થવાને લીધે અથવા તેનું સ્થાપન થવાને લીધે પહેલી નીપજ કઈ બને છે. દ્વિતીય વિશ્વયુદ્ધના થોડાક સમય પછી લાભદાયી ઉપયોગ માટે રેડિયો આઇસોટોપ્સનો ઉપયોગ કરી પ્રયત્ન કરાયો હતો, જેમાં મેલ્વિન કેલ્વિનનું કાર્ય વખાણવા લાયક હતું. તેઓએ રેડિયોએક્ટિવ પોટેન્સીનો ઉપયોગ કરી લીલમાં પ્રકાશ સંશ્લેષણનો અભ્યાસ કર્યો અને સંશોધન કર્યું કે CO2 ના સ્થાપનથી નીપજ તરીકે એક 3 કાર્બન પરમાણુયુક્ત કાર્બનિક એસિડ ઉત્પન્ન થાય છે. તેની સાથે જ તેમણે સંપૂર્ણ જૈવ સંશ્લેષણ પરિપથના સંશોધનમાં પણ યોગદાન આપ્યું. આમ તેને કેલ્વિન ચક્ર કહેવામાં આવ્યું. સૌ પ્રથમ નીપજ 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ તરીકે ઓળખવામાં આવી, અથવા ટૂંકમાં તેને PGA3C કહે છે. કેટલા કાર્બન પરમાણુઓ તે ધરાવે છે? વૈજ્ઞાનિકોએ તે જાણવાનો પ્રયત્ન કર્યો કે શું બધી જ વનસ્પતિઓ CO2 નું સ્થાપન કર્યા પછી પહેલી નીપજ PGH બનાવે છે, કે પછી અન્ય વનસ્પતિઓમાં કોઈ બીજી નીપજનું નિર્માણ થતું હશે. અન્ય વનસ્પતિ સમૂહોમાં વ્યાપક સંશોધન કરવામાં આવ્યું, જ્યાં CO2 નું સ્થાપન થયા પછી પહેલી સ્થાયી નીપજ પુનઃ એક કાર્બનિક એસિડ જ હતો, જેમાં કાર્બનના 4 પરમાણુ હતા. આ એસિડ ઓક્ઝેલો એસિટિક એસિડ અથવા OAA તરીકે ઓળખાવામાં આવ્યું. ત્યાર પછીથી પ્રકાશ સંશ્લેષણ દરમિયાન CO2 નો સ્વાંગીકરણ કે પરિપાચન મુખ્ય 2 પ્રકારે થાય છે એમ કહી શકીએ. જે વનસ્પતિઓમાં CO2 નું સ્થાપન થયા પછી પહેલી નીપજ C3 એસિડ PGA ની હતી, તેમને C3 પરિપથ, અને જેમની પ્રથમ નીપજ C4 એસિડ OAA હતી, તેને C4 પરિપથ કહે છે. આ બંને સમૂહોની વનસ્પતિઓમાં અન્ય આનુષંગિક લાક્ષણિકતાઓ પણ હોય છે, જેની ચર્ચા આપણે પછી કરીશું. પ્રાથમિક ગ્રાહક, ધ પ્રાઇમરી એક્સેપ્ટર ઓફ CO2. આવો હવે આપણે આપણી જાતને જ એક પ્રશ્ન પૂછીએ, જેવી રીતે તે વૈજ્ઞાનિકો દ્વારા પૂછાયેલો હતો, કે જેઓ અંધકાર પ્રક્રિયાને સમજવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. તે અણુમાં CO2 નું ગ્રહણ સ્થાપન કર્યા પછી કેટલા કાર્બન પરમાણુઓ ધરાવે છે?
પીજીએના સ્વરૂપમાં 3 કાર્બન પરમાણુઓ ધરાવતો હશે. ખૂબ જ અનપેક્ષિત રીતનો અભ્યાસ દર્શાવે છે કે CO2ના ગ્રહણ કરનાર અણુ એક 5 કાર્બનયુક્ત કીટો શર્કરા હતી. તે રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ RuBP હતી. શું તમારામાંથી કોઈએ આ સંભાવના વિશે વિચાર્યું હતું? વૈજ્ઞાનિકોએ પણ આ તારણ સુધી પહોંચવા માટે ઘણો સમય લીધો હતો. તેમણે કોઈ નિર્ણય પર પહોંચતા પહેલા ઘણા બધા પ્રયોગો કર્યા હતા. તેઓ એમ પણ માનતા હતા કે પહેલી નીપજ C3 એસિડ હોય તો પ્રાથમિક ગ્રાહકે 2 કાર્બનવાળો સંયોજન હશે. તેઓએ 5 કાર્બનવાળો પદાર્થ અથવા સંયોજન RuBPના સંશોધન પહેલા 2 કાર્બનવાળા સંયોજનને ઓળખવા માટેના પ્રયત્નો ઘણા વર્ષો સુધી કર્યું. કેલ્વિન ચક્ર, ધ કેલ્વિન સાયકલ. કેલ્વિન અને તેમના સાથીદારોએ સંપૂર્ણ પરિપથ વિશેનું સંશોધન કરી દર્શાવ્યું કે આ પરિપથ એક ચક્રીય ક્રમમાં સંચાલિત છે, જેમાં RuBPનું પુનઃનિર્માણ થાય છે. આવો હવે જોઈએ કે કેલ્વિન ચક્રનો પરિપથ કેવી રીતે સંચાલિત થાય છે અને શર્કરા ક્યાં સંશ્લેષણ પામે છે. હવે સ્પષ્ટ રીતે સમજી લઈએ કે કેલ્વિન ચક્ર બધી પ્રકાશ સંશ્લેષિત વનસ્પતિઓમાં થાય છે. તેનાથી કોઈ ફેર પડતો નથી કે તે C3 અથવા C4 પરિપથ અથવા અન્ય કોઈ પરિપથ ધરાવતી હોય. કેલ્વિન ચક્રને સરળતાથી સમજવા માટે તેનું કાર્બોક્સિલેશન, રિડક્શન અને પુનઃસર્જન રીજનરેશન એમ 3 તબક્કામાં વર્ણન કરાય છે. 1. કાર્બોક્સિલેશન. તે CO2 સ્થાપનની પ્રક્રિયા છે કે જેમાં એક સ્થાયી કાર્બનિક મધ્યસ્થી પદાર્થ બને છે. કેલ્વિન ચક્રમાં કાર્બોક્સિલેશન એક અતિ નિર્ણાયક તબક્કો છે, જેમાં RuBPના કાર્બોક્સિલેશન માટે CO2નો ઉપયોગ થાય છે. આ પ્રક્રિયા ઉત્સેચક RuBP કાર્બોક્સિલેઝ દ્વારા ઉત્તેજિત થાય છે, જેના પરિણામ સ્વરૂપે 3-PGAના 2 અણુઓ બને છે. ઉપરાંત આ ઉત્સેચક ઓક્સિજનેઝ કરવાની ક્ષમતા પણ ધરાવે છે. આમ તે વધારે યોગ્ય હશે કે આપણે આ ઉત્સેચકને RuBP કાર્બોક્સિલેઝ ઓક્સિજનેઝ અથવા રૂબિસ્કો તરીકે પણ ઓળખીશું. 2. રિડક્શન. આ ગ્લુકોઝનું નિર્માણ કરતી પ્રક્રિયાઓની એક શૃંખલા છે. આ તબક્કામાં પ્રત્યેક CO2નું સ્થાપન કરવા માટે ATPના 2 અણુઓનો ઉપયોગ ફોસ્ફોરાયલેશન માટે અને NADPHના 2 અણુઓનો ઉપયોગ રિડક્શન માટે થાય છે. આ પરિપથમાં ગ્લુકોઝનો એક અણુ બનવા માટે CO2ના 6 અણુનું સ્થાપન અને ચક્રનું ચક્રીયકરણ 6 વખત જરૂરી છે. 3. રીજનરેશન, પુનઃસર્જન. જો આ ચક્રને અવરોધ કે ખલેલ વિના સતત ચાલતું રહેવા માટે CO2ના ગ્રાહી અણુ RuBPનું પુનઃસર્જન થવું જરૂરી છે. પુનઃસર્જનના તબક્કામાં RuBPના નિર્માણ હેતુ ફોસ્ફોરાયલેશન માટે એક ATPની આવશ્યકતા હોય છે. એટલા માટે કેલ્વિન ચક્રમાં CO2ના પ્રત્યેક અણુનો પ્રવેશ કરવા માટે ATPના 3 અણુ અને NADPHના 2 અણુની આવશ્યકતા હોય છે. અંધકાર પ્રક્રિયામાં વપરાતા ATP અને NADPH અણુની સંખ્યાના તફાવતને પહોંચી વળવા માટે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન થાય છે. ગ્લુકોઝના એક અણુના નિર્માણ માટે આ ચક્રને 6 વખત ચક્રીયકરણની આવશ્યકતા હોય છે. એ ગણતરી કરો કે કેલ્વિન પરિપથના માધ્યમથી ગ્લુકોઝના એક અણુની રચના માટે કેટલા ATP અને NADPHના અણુઓની જરૂર હોય છે. તમને આ વાતને કદાચ સમજવામાં મદદ મળશે કે કેલ્વિન ચક્રમાં શું અંદર પ્રવેશે છે અને શું બહાર નીકળે છે. અંદર પ્રક્રિયક 6CO2, બહાર નીપજ 1 ગ્લુકોઝ. અંદર પ્રક્રિયક
18 એટીપી, બહાર નીપજ 18 એડીપી, અંદર પ્રક્રિયક 12 NADPH, બહાર નીપજ 12 NADP. C4 પરિપથ, ધ C4 પેથવે. અગાઉ જણાવ્યા મુજબ ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં અનુકૂલન પામેલ વનસ્પતિઓ C4 પરિપથ ધરાવે છે. આ વનસ્પતિઓમાં CO2 નું સ્થાપન થવાથી પહેલી સ્થાયી નિપજ તરીકે C4 ઓક્ઝેલો એસિટિક એસિડનું નિર્માણ થાય છે. છતાં પણ આના મુખ્ય જૈવ સંશ્લેષણ પરિપથ તરીકે C3 પરિપથ અથવા કેલ્વિન ચક્રનો ઉપયોગ કરે છે. ત્યારે C4 વનસ્પતિઓ C3 વનસ્પતિઓ કરતાં કઈ રીતે જુદી પડે છે? આ એક પ્રશ્ન છે જે તમે પૂછી શકો છો. C4 વનસ્પતિઓ વિશિષ્ટ હોય છે. તેઓ તેમના પર્ણોમાં એક વિશિષ્ટ પ્રકારની અંતસ્થ રચના ધરાવે છે જે ઊંચા તાપમાને સહન કરી શકે છે. તેઓ પ્રકાશની વધુ તીવ્રતાની સામે પ્રતિક્રિયા દર્શાવે છે. તેમાં પ્રકાશ શોષણ કહેવાતી પ્રક્રિયાનો અભાવ જોવા મળે છે. તેઓમાં જૈવભારની ખૂબ ઊંચી ઉત્પાદકતા હોય છે. C3 અને C4 પર્ણનો આયામછેદ લઈને અભ્યાસ કરો. શું તમને આ બંને છેદમાં કોઈ ભેદ જોવા મળ્યો છે? શું બંને પર્ણોમાં એક જ પ્રકારની મધ્યપર્ણ પેશી ધરાવે છે? શું તેઓ વાહિપુલની આસપાસ સમાન પ્રકારના કોષો ધરાવે છે? C4 પરિપથ ધરાવતી વનસ્પતિઓના વાહિપુલની આસપાસ મોટા કોષો આવેલા છે જેને પુલકંચુક કોષો કહેવાય છે. અને પર્ણોમાં જોવા મળતી આવી અંતસ્થ રચના જેને ક્રેન્સપેશીય રચના અંતસ્થ રચના કહે છે. અહીંયા ક્રેન્સનો અર્થ એ થાય કે આવરવું અને કોષની વિશિષ્ટ ગોઠવણી છે. વાહિપુલની આસપાસ પુલકંચુકીય કોષોના અનેક સ્તરો આવેલા હોય છે. તેમાં હરિતકણોની વધુ સંખ્યા તેની લાક્ષણિકતા છે. તેઓની જાડી કોષ દિવાલ વાત વિનિમય માટે અપ્રવેશશીલ હોય છે અને આંતરકોષીય અવકાશો હોતા નથી. C4 વનસ્પતિઓ જેવી કે મકાઈ અથવા જુવારના પર્ણોના છેદ લઈ ક્રેન્સપેશીય સંરચના, અંતઃસ્થ રચના તેમજ મધ્યપર્ણ કોષોનું વિતરણ જોવું તે તમારા માટે રસપ્રદ રહેશે કે તમારી આસપાસની વનસ્પતિઓની વિવિધ જાતિઓના પર્ણો એકત્ર કરીને અને તેઓના પર્ણોનો આયામછેદ લો. સૂક્ષ્મદર્શક યંત્ર વડે વાહિપુલની આસપાસ આવેલા પુલકંચુકને નિહાળો. પુલકંચુક જે C4 વનસ્પતિઓ ઓળખવામાં તમને મદદરૂપ થશે. હવે આકૃતિમાં દર્શાવેલ પરિપથનો અભ્યાસ કરો. આ પરિપથને હેચસ્લેક પરિપથ કહે છે અને આ પણ એક ચક્રીય પ્રક્રિયા છે. CO2 નો પ્રાથમિક ગ્રાહક એક 3 કાર્બનયુક્ત અણુ ફોસ્ફોઇનોલ પાયરુવેટ PEP છે અને તે મધ્યપર્ણ કોષોમાં આવેલ હોય છે. સ્થાપન માટે જવાબદાર ઉત્સેચક PEP કેસ અને PEP કાર્બોક્સિલેઝ. અહીં એ નોંધવું મહત્વનું છે કે મધ્યપર્ણ કોષોમાં રૂબિસ્કો ઉત્સેચક હોતો નથી. C4 એસિડ OAA મધ્યપર્ણના કોષોમાં નિર્માણ પામે છે. ત્યારબાદ તે મધ્યપર્ણના કોષોમાં અન્ય 4 કાર્બનયુક્ત સંયોજન મેલિક એસિડ કે એસ્પાર્ટિક એસિડનું નિર્માણ કરે છે કે જે પુલકંચુકીય કોષોમાં સ્થળાંતરિત થાય છે. પુલકંચુકીય કોષોમાં C4 એસિડ વિઘટન પામીને CO2 અને એક 3 કાર્બનયુક્ત અણુ મુક્ત કરે છે. 3 કાર્બન અણુ પુનઃ મધ્યપર્ણ પેશીના કોષોમાં પુનઃ પ્રવેશે છે જ્યાં તે ફરીથી PEP ફોસ્ફોઇનોલ પાયરુવેટમાં પરાવર્તિત થાય છે. આ રીતે આ ચક્ર પૂર્ણ થાય છે. પુલકંચુકીય કોષોમાં રહેલ CO2 એ કેલ્વિન પરિપથ અથવા C3 પરિપથમાં પ્રવેશ કરે છે. કેલ્વિન પરિપથ એક એવો પરિપથ છે
જે બધી વનસ્પતિઓમાં સામાન્ય છે. ઉલકંચુકીય કોષો રિબ્યુલસ બાયફોસ્ફેટ, કાર્બોક્સિલેસ ઓક્સિજનેસ, રૂબિસ્કો ઉત્સેચકથી પ્રચુર હોય છે, પરંતુ પીઈપીકેઝ નો અભાવ હોય છે. આમ મૂળભૂત પરિપથ કે જેના પરિણામ સ્વરૂપ શર્કરાનું નિર્માણ થાય છે તે કેલ્વિન પરિપથ C3 અને C4 વનસ્પતિઓમાં સામાન્ય છે. શું તમે નોંધ્યું કે દરેક C4 વનસ્પતિઓના બધા મધ્યપર્ણ કોષોમાં કેલ્વિન પરિપથ જોવા મળે છે? C4 વનસ્પતિઓમાં મધ્યપર્ણ કોષોમાં આ પરિપથ જોવા મળતો નથી, પરંતુ ઉલકંચુકીય કોષોમાં જ જોવા મળે છે. શ્વસન, ફોટોરેસ્પિરેશન. આપણે એક બીજી પ્રક્રિયા પ્રકાશ શ્વસનને જાણવાનો પ્રયત્ન કરીએ, જે C3 અને C4 વનસ્પતિઓમાં રહેલો મહત્વનો ભેદ સ્પષ્ટ કરે છે. પ્રકાશ શ્વસન સમજવા માટે કેલ્વિન પરિપથનો પ્રથમ તબક્કો અને CO2ના સ્થાપનના પ્રથમ તબક્કાના વિષયમાં કેટલીક વધારે જાણકારી મેળવવી પડે. આ તે પ્રક્રિયા છે જેમાં RUBP કાર્બન ડાયોક્સાઇડની સાથે સંયોજાઈને 3-PGAના 2 અણુઓનું નિર્માણ કરે છે. રિબ્યુલોસ રૂબિસ્કો ઉત્સેચક દ્વારા ઉદ્દીપન પામે છે. RUBP plus CO2 in presence of Rubisco gives 2x 3-PGA. રૂબિસ્કો ઉત્સેચક વિશ્વમાં સૌથી વિપુલ પ્રમાણમાં મળતો ઉત્સેચક છે. તમને આશ્ચર્ય થશે કે કેમ? આ ઉત્સેચકનું લક્ષણ એ છે કે તેના સક્રિય સ્થાને CO2 તેમજ O2 બંને જોડાઈ શકે છે. એટલા માટે તેને રૂબિસ્કો કહે છે. શું તમે વિચારી શકો છો કે આ કેવી રીતે સંભવિત છે? રૂબિસ્કોને O2 કરતાં CO2 પ્રત્યે વધુ આકર્ષણ હોય છે. કલ્પના કરો કે જો આવું ન હોય તો શું થાય? આ જોડાણ ક્ષમતા સ્પર્ધાત્મક હોય છે. O2 અથવા CO2 તેમાંથી ઉત્સેચક સાથે કોણ જોડાશે તેનો આધાર તેમની સાપેક્ષ સાંદ્રતા પર રહેલો હોય છે. C3 વનસ્પતિઓમાં કેટલાક O2 રૂબેસ્કોની સાથે જોડાય છે. આથી CO2ના સ્થાપનમાં ઘટાડો થાય છે. અહીં પ્રકાશ શ્વસનમાં RUBP 3-PGAના 2 અણુઓમાં પરિવર્તિત થવાને બદલે ઓક્સિજન સાથે સંયોજને પરિપથમાં એક ફોસ્ફોગ્લિસરેટનો 3 કાર્બનયુક્ત અણુ અને એક ફોસ્ફોગ્લાયકેટના અણુનું નિર્માણ કરે છે. પ્રકાશ શ્વસનના પરિપથમાં શર્કરા કે એટીપીનું સંશ્લેષણ થતું નથી, પરંતુ તેના પરિણામ સ્વરૂપ તેમાં એટીપીના ઉપયોગની સાથે CO2 પણ મુક્ત થાય છે. પ્રકાશ શ્વસન પરિપથમાં એટીપી કે NADPHનું સંશ્લેષણ થતું નથી. આમ પ્રકાશ શ્વસન એ વ્યવહારિક પ્રક્રિયા છે. C4 વનસ્પતિઓમાં પ્રકાશ શ્વસન થતું નથી. તેનું કારણ એ છે કે એક એવું તંત્ર ધરાવે છે જે ઉત્સેચક સ્થાને CO2ની સાંદ્રતા વધારી દે છે. એવું ત્યારે જ થાય છે જ્યારે મધ્યપર્ણ પેશીમાંથી C4 એસિડ ઉલકંચુકીય કોષોમાં વિઘટન પામી CO2ને મુક્ત કરે છે, જેના પરિણામ સ્વરૂપે CO2ની અંતઃકોશીય સાંદ્રતા વધતી જાય છે. તેનાથી એ સુનિશ્ચિત થાય છે કે રૂબિસ્કો કાર્બોક્સિલેસ વધારે કાર્ય કરે છે અને ઓક્સિજનેસ સ્વરૂપે તે પ્રક્રિયાને ન્યૂનતમ કરે છે. હવે તમે જાણો છો કે C4 વનસ્પતિઓમાં પ્રકાશ શ્વસન થતું નથી. હવે સંભવતઃ તમે સમજી ગયા હશો કે આ વનસ્પતિઓમાં ઉત્પાદકતા તેમજ ઉત્પાદન કેમ વધુ સારું હોય છે. તે ઉપરાંત આવી વનસ્પતિઓ ઊંચા તાપમાન માટે સહિષ્ણુતા દર્શાવે છે. ઉપરોક્ત પરિચર્ચાના આધારે શું તમે તે વનસ્પતિઓની તુલના કરી શકો છો કે જેઓ C3 અને C4 પરિપથ દર્શાવે છે? પ્રકાશ સંશ્લેષણને અસર કરતા પરિબળો. ફેક્ટર્સ અફેક્ટિંગ ફોટોસિન્થેસિસ.
પ્રકાશ સંશ્લેષણને અસર કરનારા પરિબળોને સમજવા જરૂરી છે. ખેતીલાયક સહિતની તમામ વનસ્પતિઓનું ઉત્પાદન નિર્ધારિત કરવા માટે પ્રકાશ સંશ્લેષણનો દર ખૂબ મહત્વનો છે. પ્રકાશ સંશ્લેષણ ઘણા પરિબળો દ્વારા અસર પામે છે, જે બાહ્ય તેમજ આંતરિક બંને પ્રકારના હોઈ શકે છે. વનસ્પતિ પરિબળોમાં સંખ્યા, પર્ણની ઉંમર, કદ અને ઉપર્ણ વિન્યાસ, મધ્યપર્ણ કોષો અને હરિતકણો, CO2 ની આંતરિક સાંદ્રતા અને ક્લોરોફિલનું પ્રમાણ વગેરે છે. વનસ્પતિ અથવા આંતરિક પરિબળો આનુવંશિક પૂર્વાનુકૂળતા અને વનસ્પતિઓની વૃદ્ધિ પર આધારિત હોય છે. બાહ્ય પરિબળોમાં સૂર્યપ્રકાશની પ્રાપ્તિ, તાપમાન, CO2 ની સાંદ્રતા અને પાણીનો સમાવેશ થાય છે. વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયામાં ઘણા પરિબળો એકસાથે પ્રકાશ સંશ્લેષણ કે CO2 ના સ્થાપનને અસર પહોંચાડે છે. છતાં કોઈપણ એક પરિબળ સીમિત પરિબળ તરીકેનું મુખ્ય કારણ બને છે. આમ કોઈ પરિબળ જે તેના ઇષ્ટતમ પ્રમાણથી સબ ઓપ્ટિમલ લેવલ ઓછો પ્રાપ્ય હશે તે પ્રકાશ સંશ્લેષણનો દર નક્કી કરશે. જ્યારે અનેક પરિબળો કોઈ જૈવ રાસાયણિક પ્રક્રિયાને અસર કરે છે તો બ્લેકમેન 1905 ના ન્યૂનતમ કારકોનો નિયમ અસરકારક બને છે. તે નીચે પ્રમાણે જણાવેલ છે. તેના અનુસાર જો કોઈ રાસાયણિક પ્રક્રિયા એકથી વધારે પરિબળો દ્વારા અસરકારક બને તો તેના દરનું નિર્ધારણ તેવા કારકથી થશે જે પોતાના ન્યૂનતમ મૂલ્યથી નજીક હોય. જો તે પરિબળના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે તો તે પરિબળ પ્રક્રિયાને સીધી રીતે અસર પહોંચાડી શકે છે. ઉદાહરણ તરીકે, એક લીલું પર્ણ ઇષ્ટતમ પ્રકાશ અને CO2 ની હાજરી હોવા છતાં પણ જો તાપમાન ખૂબ જ ઓછું હોય તો પ્રકાશ સંશ્લેષણ થઈ શકતું નથી. આ પર્ણમાં પ્રકાશ સંશ્લેષણ ત્યારે જ શરૂ થશે જ્યારે તેને ઇષ્ટતમ તાપમાન મળશે. પ્રકાશ, લાઇટ. જ્યારે આપણે પ્રકાશને પ્રકાશ સંશ્લેષણ પર અસરકારક પરિબળના રૂપમાં લઈએ છીએ ત્યારે આપણે પ્રકાશની ગુણવત્તા, પ્રકાશની તીવ્રતા તથા પ્રકાશ અવધિ વચ્ચે ભેદ રાખવો આવશ્યક છે. અહીંયા પ્રકાશની ઓછી તીવ્રતા એ આપાત થતો પ્રકાશ CO2 ના સ્થાપનના દર વચ્ચે એક રેખીય સંબંધ છે. પ્રકાશની વધુ તીવ્રતાઓ આ દરમાં કોઈ વૃદ્ધિ થતી નથી, કારણ કે અન્ય પરિબળ સીમિત પરિબળ બની જાય છે. ધ્યાન આપવા જેવી રસપ્રદ બાબત એ છે કે પ્રકાશ સંતૃપ્તિ પૂર્ણ સૂર્યપ્રકાશના 10% એ હોય છે. છાયાવાળા કે સઘન જંગલોમાં ઉગતી વનસ્પતિઓ સિવાયની વનસ્પતિઓ માટે પ્રકાશ કદાચ જ પ્રકૃતિમાં સીમાંતક પરિબળ બને છે. એક સીમા પછી આપાત પ્રકાશ ક્લોરોફિલ હરિતદ્રવ્યના વિઘટનનું કારણ હોય છે, જેનાથી પ્રકાશ સંશ્લેષણનો દર ઘટે છે. કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા, કોન્સન્ટ્રેશન ઓફ કાર્બન ડાયોક્સાઇડ. પ્રકાશ સંશ્લેષણમાં કાર્બન ડાયોક્સાઇડ CO2 એક સીમાંતક પરિબળ છે. વાતાવરણમાં CO2 ની સાંદ્રતા ખૂબ જ ઓછી છે, 0.03 અને 0.04% વચ્ચે. CO2 ની સાંદ્રતા 0.05% સુધી વધારો કરવામાં આવે તો CO2 ના સ્થાપનના દરમાં વધારો થઈ શકે છે, પરંતુ તેનાથી વધારે માત્રામાં લાંબા સમય સુધી વધારો થાય તો તે હાનિકારક બને છે. C3 તેમજ C4 વનસ્પતિઓ CO2 ની સાંદ્રતા પ્રત્યે ભિન્ન પ્રતિભાવ દર્શાવે છે. ઓછા પ્રકાશની સ્થિતિમાં બંનેમાંથી કોઈ પણ સમૂહ CO2 ની સાંદ્રતાએ પ્રતિક્રિયા દર્શાવતા નથી. પ્રકાશની વધુ તીવ્રતામાં C3 અને C4 બંને વનસ્પતિઓના પ્રકાશ સંશ્લેષણના દરમાં વધારો થાય છે. અહીંયા એ નોંધવું મહત્વપૂર્ણ છે કે C4 વનસ્પતિઓ લગભગ 360 માઇક્રોમીટર લીટર ઇન્વર્સ પર સંતૃપ્તિ દર્શાવે છે. C3 વનસ્પતિઓ CO2 ની વધુ સાંદ્રતાએ પ્રતિભાવ આપે છે
અને 450 માઇક્રોમીટર લીટર ઇન્વર્સથી વધુ એ જ સંતૃપ્તિ દર્શાવે છે. આમ પ્રાપ્ત CO2નું સ્તર C3 વનસ્પતિઓ માટે સીમાંતક બને છે. સાચું એ છે કે C3 વનસ્પતિઓ CO2ની વધુ સાંદ્રતામાં પ્રક્રિયા કરે છે અને પ્રકાશ સંશ્લેષણના દરમાં વધારો થાય છે, જેના ફળ સ્વરૂપે ઉત્પાદનમાં વધારો થાય છે. અને તે સિદ્ધાંતનો ઉપયોગ ગ્રીનહાઉસ પાક જેવા કે ટામેટા તેમજ શિમલા મરચામાં કરવામાં આવે છે. તેમને કાર્બન ડાયોક્સાઇડથી ભરપૂર વાતાવરણમાં ઉછેરવાની તક આપવામાં આવે છે, જેથી ઉત્પાદકતામાં વધારો થાય. તાપમાન ટેમ્પરેચર. અંધકાર પ્રક્રિયા ઉત્સેચકીય પ્રક્રિયા છે, તેથી તાપમાન દ્વારા નિયંત્રિત થાય છે. આમ પ્રકાશ પ્રક્રિયા પણ તાપમાન સંવેદી છે, પરંતુ તેના પર તાપમાનની ખૂબ જ ઓછી અસર થાય છે. C4 વનસ્પતિઓ વધુ તાપમાને પ્રતિક્રિયા કરે છે અને તેમાં પ્રકાશ સંશ્લેષણનો દર ઊંચો કે વધારે દર્શાવે છે, જ્યારે C3 વનસ્પતિઓ ખૂબ જ ઓછું ઇષ્ટતમ તાપમાન ધરાવે છે. વિવિધ વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ માટે ઇષ્ટતમ તાપમાન તેમના અનુકૂલિત વસવાટ પર આધાર રાખે છે. સમશીતોષ્ણ વનસ્પતિઓ કરતાં ઉષ્ણકટિબંધની વનસ્પતિઓમાં ઇષ્ટતમ તાપમાન વધુ હોય છે. પાણી વોટર. પ્રકાશ પ્રક્રિયામાં પાણી એક મહત્વનું પ્રક્રિયક છે, છતાં પાણીની એક પરિબળ તરીકે પ્રત્યક્ષ રીતે પ્રકાશ સંશ્લેષણ પર થતી અસર કરતાં સમગ્ર વનસ્પતિ પર વધારે અસર પડે છે. જલતાણને કારણે પર્ણરંધ્રો બંધ થાય છે, આથી CO2ની પ્રાપ્તિમાં ઘટાડો થાય છે. આની સાથે સાથે જલતાણથી પર્ણો વલણ પામે છે, જેનાથી પર્ણના સપાટીય ક્ષેત્રફળમાં ઘટાડો થાય છે અને તેમની ચયાપચય ક્રિયાઓ પણ ઘટી જાય છે.